મહાદેવ। જો આપણે હવે અડદિયા બનાવવાની શરૂઆત કરી દીધી છે, તો અડદિયામાં 2 કિલો ઘીમાં શું શું જોઈએ એ હું તમને કહું અને કઈ રીતે બને એ હું તમને બતાવું। દીધું છે અને હવે એમાં ગોંદર નાખી દીધું છે। ઘી ગરમ થઈ ગયું છે, ગોંદર તળાઈ ઉપર આવી જશે એટલે પહેલા થોડું ઘી નાખી અને ગોંદર બધું તળી નાખવાનું। જો ગોંદર તળાઈને ઉપર આવી ગયો છે, તો જો આપણે ચૂલ ઉપર ઘી ગરમ કરવા મૂકી દીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે એમાં લોટ નાખી દેવાનો અને દૂધનું મોણ દઈ દેવાનું। પછી નીચે ઉતારીને બે મિક્સ કરી અને સાળી નાખવાનું। હમણાં હું આગળ પ્રોસેસ બતાવું। તો જો આ ઘી ગરમ થઈ ગયું છે, હવે એમાં આ અડદનો લોટ નાખી દેવાનો। અડદનો લોટ કિલો બધું નાખી દેવાનો અને થોડુંક ઘી નાખી દેવાનું। લોટ ડૂબી એટલું થાય એટલે મોણ આવી જશે, તમારી અનુસાર રીતના નાખી દેવાનું। અને હવે થોડું દૂધ પણ એડ કરી દેવાનું। જે શેરક જેવું દૂધ લીધું હોય ને એ દૂધ બધું નાખી દેવાનું। હવે પછી આની તાવીથાના મદદ વડે આવી રીતના હલાવી નાખવાનું એટલે બધું મિક્સ થઈ જાય। હવે જો આ મિક્સ થઈ ગયું છે, હવે એને છે ને આ સાઈડમાં ચોકી પડી છે એમાં નાખી દેવાનું અને પછી એને સાળી નાખવાનું। હવે જો આપણે આ ચોકીમાં નાખી દીધું, હવે આને આમાં સાળી અને એવી રીતના છાળી નાખવાનું। આપણે આ ચૂલ ઉપર પાછું ચડાવી દીધું છે અને હવે એમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું। ઘી એડ કરી દીધું છે, 2 કિલો બધું જ ઘી નાખી દીધું છે અને હવે આપણે હલાવશું અને મિક્સ કરી નાખશું। જો આવું મસ્ત આમ ઢીલું થઈ જાય એટલે એવું થઈ જાય ને ત્યાં સુધી ઘી નાખી દેવાનું એટલે મસ્ત અડદિયા બની જાય। અને પછી આને 15-20 મિનિટ શેકાવા દેવાનું એટલે આને જ્યાં સુધી આનું બ્રાઉન કલર થઈ જાય ને, ક્રીમમાંથી બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું ચૂલ ઉપર અથવા ગેસ ઉપર, તમે જેમાં બનાવતા હોય એમાં 2 કિલો ઘીમાં મસ્ત બની જશે અડદિયા। પછી બ્રાઉન થઈ જાય એટલે એમાં માવો એડ કરી દેવાનો। જો આ હવે બહુ ઘાટું થઈ ગયું છે અને આનો જ્યારે બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આમ સતત હલાવ્યા જ રાખવાનું, કારણ કે હલાવી નહીં તો નીચે બળી જાય, એટલા માટે સતત હલાવ્યા રાખવાનું। અને બ્રાઉન કલર થોડોક જે થઈ જાય ને પછી માવો એડ કરી દેવાનો। જો હવે આ પાકી ગયું છે ને આપણે માવો એડ કરી દઈશું, કારણ કે પછી માવો નાખી પણ થોડું પકવાડવું પડે અને બ્રાઉન થઈ જાય સરસ। હવે હું આમાં માવો એડ કરી દઉં, પછી સતત પાછું હલાવવાનું, જ્યારે એનો બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી હલાવવાના। હવે એને હલાવી
જો હવે ઘાટું થઈ ગયું ફૂલ માવો નાખ્યો એટલે, અને હજી આને થોડુંક હલાવીએ એટલે થઈ જશે બ્રાઉન મસ્ત. અને પછી આને ઉતારી લેવાનું. જો હવે બ્રાઉન થઈ ગયું છે અને મસ્ત સ્મેલ પણ આવવા માંડી છે. તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું અને પછી ખાંડની ચાવણી મૂકી દઈશું. જો પછી દોઢ લીટર જેટલું પાણી નાખી દેવાનું અને પછી એમાં 2 કિલો ખાંડ જે તમારી હોય ને એમાં એડ કરી દેવાનું. પછી જો આ ખાંડ ડૂબે ને એટલું પાણી નાખી દેવાનું. રેડી? કે એલસી એવું નાખવું તો ચાવણી સાથે નાખીએ, કારણ કે અમારે તો એવું કંઈ નાખવાનું હોય નહીં. હવે પછી ઉપર આવે ત્યાં સુધી આ ચાવણીને હલાવવા રાખવાની. જો હવે સાવણીમાં ઉભરો આવવાની તૈયારી છે. પછી ઉભરો આવી જાય પછી 5 મિનિટ પાકવા દેવાની ચાવણી, અને પાકી જાય પછી ઓલું શેકોને આપણે એમાં નાખી દેવાની. પછી હલાવી અને બધું મિક્સ એડ કરી દેવાનું. કાજુ, બદામ, દ્રાક્ષ, ટોપરું વગેરે બધું પછી વાળી નાખવાનું. રેડી? જો હવે સાવણી આમાં નાખી દીધી છે. પછી આને હલાવી નાખવાનું. બધું એડ કરી દીધું. જો હવે આમાં છે ને કાજુ, બદામ, દ્રાક્ષ ને એવું બધું આપણે એડ કરી દઈએ. હવે ટોપરું નાખી દઈએ.